ગુજરાતી વાર્તા પહેલી ફરજ। કોઈ એક ગામમાં સંજય તેના માતા પિતા સાથે રહેતો હતો। સંજયના પિતાજી લુહારનો ધંધો કરતા હતા। સંજયની માતા મંદબુદ્ધિની અને પગેથી અપંગ હતી। સંજય ભણવામાં ખૂબ હોશિયાર હતો। શાળામાં તેનો હંમેશા પહેલો નંબર આવતો। એક દિવસ સંજયના પિતા લુહારી કામ કરતા હતા ત્યાં અકસ્માત થયો અને સંજયના પિતાની બંને આંખો જતી રહી। પિતાજીનો ધંધો બંધ પડી ગયો। સંજયની માતા કોઈ કામ કરી શકે તેમ ન હતી। ઘરમાં જે કંઈ ખાવાનું હતું તે પણ ખૂટવા લાગ્યું ને બે ટંક ખાવાના પણ સાંસા થઈ પડ્યા। સંજય નાનો હતો તે પણ કંઈ કામ કરી શકે તેમ ન હતો, પરંતુ કાંઈ કામકાજ ન કરે તો તેના મા બાપ શું ખાય તે સવાલ તેને ખૂબ સતાવતો। તેને વિચાર આવ્યો કે મારે શાળાએ તો બપોરે જવાનું હોય છે, તો પછી સવારનો સમય અને શાળાએથી આવ્યા પછીનો સમય હું કામ કરું તો કંઈક કમાણી થાય ને મારા માતા પિતાને બે ટંક ખવડાવી શકું, પરંતુ કોઈ વેપાર કરવા માટે પૈસા જોઈએ। તેણે પોતાનો ગળો ફંફોડી જોયો, પરંતુ તે તો ખાલી હતો। થોડી વાર વિચાર કર્યા પછી તેણે પોતાના રમવાના રમકડાં અને શાળાએ જવાની સાયકલ પર તે રમકડાં લઈ બજારમાં ગયો। તેણે તે રમકડાં વેચી દીધા, પરંતુ તેનાથી જે કાંઈ પૈસા મળ્યા તે તો થોડા જ હતા। તેણે સાયકલ પણ વેચી દીધી અને જે કાંઈ પૈસા આવ્યા તેમાંથી શાકભાજી ખરીદીને તેનો ટોપલો માથે લઈ ગામમાં વેચવા નીકળી પડ્યો। તેની મીઠી વાણી અને મહેનતથી બધી શાકભાજી વેચાઈ ગઈ। તેમાંથી થોડું ખાવાનું લઈ ઘેર ગયો ને તેના માતા પિતાને જમાડ્યા, પરંતુ ખાવાનું થોડું હતું જેથી પોતાને માટે રહ્યું નહીં। તેણે પાણી પીધું અને શાળાએ જવા નીકળી પડ્યો। હવે તો આ તેનો નિયમ બની ગયો। તે રોજ સવારે વહેલો ઉઠી શાકભાજી લઈ આવતો ને ગામમાં વેચતો। શાળાનો સમય થાય એટલે શાળાએ જતો। સાંજે ફરી ગામમાં શાકભાજી વેચવા નીકળી પડતો। આમ કરતાં તેના પરના બે ટંકના રોટલા નીકળવા લાગ્યા। તેના વર્ગ શિક્ષક પણ આ જ ગામમાં રહેતા હતા। તે આ બધું જોતા હતા। સંજયનો વધારે પડતો સમય તો શાકભાજી વેચવામાં ને બાપુજીની સેવા કરવામાં જતો, જેથી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકતો નહીં। પરીક્ષાનો સમય આવ્યો। સંજયે પરીક્ષા આપી। તે પાસ તો થયો, પરંતુ તેના માર્ક ઘણા ઓછા આવ્યા। સંજય જાણતો હતો તેને વધારે પડતો સમય કામકાજમાં જાય છે, તેથી તે અભ્યાસ કરી શકતો નથી અને તેથી તેના માર્ક ઓછા આવ્યા છે। તેણે પોતાનો નિયમ ચાલુ રાખ્યો। સંજય વિચારતો, મારી પહેલી ફરજ મા બાપની સેવા કરવાની છે। શાળામાં વાર્ષિક સમારોહનો સમય આવ્યો। સંજય પણ બધા વિદ્યાર્થી સાથે સમારોહમાં ગયો અને એક ખૂણામાં જઈ બેઠો। દર વર્ષે સંજયનો વર્ગમાં પ્રથમ નંબર આવે ને ઇનામ મળતું। ઇનામ વિતરણ ચાલુ થયું। સંજયના વર્ગમાં પ્રથમ નંબર આવવાનું નામ બોલાયું ને તે વિદ્યાર્થી ઇનામ લેવા સ્ટેજ પર ગયો। ત્યાં વર્ગ શિક્ષકે ઊભા થઈને કહ્યું, તો વહુ, આ ઇનામનો અસલી હકદાર ત્યાં ખૂણામાં બેઠેલો સંજય છે। તેના માર્ક ભલે ઘણા ઓછા છે, પરંતુ તેણે જે કામ કર્યું છે તેની શીખ શાળાના બધા વિદ્યાર્થીઓ લેવા જેવી છે। એટલું જ નહીં, જગતના બધા વિદ્યાર્થીઓએ આ શીખ લેવા જેવી છે। તે અભ્યાસમાં કાચો રહ્યો છે, કારણ તેણે પોતાના મા બાપને બે ટંક પૂરતું ખાવાનું મળી શકે તે માટે રાત દિવસ મહેનત કરી છે। ભલે તે આ પરીક્ષામાં નંબર ન લાવી શક્યો હોય, પરંતુ જીવનની પરીક્ષામાં તે સૌથી મોખરે છે। ત્યાં આચાર્યશ્રીએ ઊભા થઈને સંજયને બોલાવ્યો અને વર્ગના પ્રથમ નંબરનું જ નહીં, પરંતુ શાળામાં પ્રથમ નંબરના વિદ્યાર્થી તરીકેનું ઇનામ સંજયને આપ્યું અને તે ભણે ત્યાં સુધી શાળા તરફથી શિક્ષા ફી માફ કરી અને અન્ય સ્કોલરશીપ પણ સંજયને મળે તેવી વ્યવસ્થા કરી। સંજય ગર્વથી ગદગદ થઈ ગયો। તેની આંખો આંસુથી છલકાઈ ગઈ। બુટક અવાજે તે માત્ર આટલું જ બોલી શક્યો, મારી પહેલી ફરજ મારા મા બાપની સેવા કરવાની છે। મેં મારી ફરજ નિભાવી છે। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।